નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણા ખાતે આવેલ શ્રી આદર્શ સાર્વજનિક કન્યા છાત્રાલયમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ ગઈ. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજકોટ જિલ્લા નાયબ નિયામક શ્રી અને શ્રી દલિત વિકાસ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા સામાજિક સમરસતા શિબિર જામકંડોરણાના વરિષ્ઠ પત્રકાર અને પંચશીલ સાર્વજનિક કન્યા છાત્રાલયના પ્રમુખ શ્રી નરીનભાઈ પ્રિયદર્શીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આ તકે શ્રી દલિત વિકાસ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ખીમજીભાઈ બગડા, રાજકોટ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન બગડા, જામકંડોરણાના સરપંચ શ્રીમતી ગીતાબેન બગડા, તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ચંદુભાઈ મકવાણા, તાલુકા સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન શ્રી બાવનજીભાઈ બગડા, રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી શ્રી મનસુખભાઈ રાઠોડ, તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જયંતિભાઈ ચુડાસમા, પાદરિયાના પૂર્વ સરપંચ શ્રી જેઠાભાઈ વાળા, જામદાદરના સરપંચ શ્રી ઉમેશભાઈ બાબરિયા, સનાડાના સરપંચ શ્રી પ્રવીણભાઈ શેખવા, ધોળીધારના સરપંચ શ્રી હિતેશભાઈ ચાવડા, બાલાપરના સરપંચ શ્રી નાથાભાઈ પરમાર, સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી ડીજી બેરિયા સાહેબ, આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર શ્રી મહેશભાઈ પરમાર, શ્રી રાહુલભાઈ, શ્રી અશોકભાઈ ચૌહાણ તેમજ છાત્રાલયોની બાળાઓ ઉપસ્થિત રહી હતી. આ શિબિરના પ્રારંભે છાત્રાલયની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરેલ હતું. એક છાત્ર બહેને નારી જાતિના મુક્તિદાતા અને ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સુંદર ગીત રજૂ કરેલ હતું. આ શિબિર દરમિયાન ઉપસ્થિત રહેલ મહાનુભાવોમાંથી આ સંસ્થાના પ્રમુખ શ્રી ખીમજીભાઈ બગડા, મહેશભાઈ પરમારે પ્રાસંગિક પ્રવચનો આપેલ. જ્યારે આ સામાજિક સમરસતા શિબિરના અધ્યક્ષ શ્રી નરીનભાઈ પ્રિયદર્શીએ પ્રમુખ સ્થાનેથી આપેલ પ્રવચનમાં અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અંગેની જાણકારી આપેલ હતી અને દરેક સમાજના લોકોને જાતિ ધર્મના ભેદભાવ ભૂલી સામાજિક સમરસતા લાવવા માટેની અપીલ કરેલ હતી. આ શિબિરની આભાર વિધિ પાદરિયાના પૂર્વ સરપંચ શ્રી જેઠાભાઈ વાળાએ કરી હતી. આ શિબિરનું સુંદર રીતે સંચાલન આ કન્યા છાત્રાલયના સંચાલક શ્રી મુકેશભાઈ બગડાએ કરેલ હતું. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીએ. નમસ્કાર.